અને હું કાયમ એટલું બોલું છું બાપા, હું જેટલું અહીંથી બોલ્યો હોઈશ, કોઈ કટાક્ષમાં બોલું કે જેટલું હું બોલ્યો હોઈશ ને એને મારી પાસે જવાબ હશે જે કાંઈ ઇતિહાસોની વાતોથી લઈને. અને એના માટે કોઈને કોરટ સુધી જવું હોય તો આપણે આવવા માટે તૈયાર છીએ. આપણે સાચું હોય તો જ બોલી છીએ. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલવું બકવું એમાં ઘણો ફેર છે. લોક સાહિત્ય અને ડાયલોગમાં ઘણો ફેર હોય. બેન ભેળા કરી દો તો અમને દુઃખ થાય. એ વાત હકીકત છે. પણ ભારત વર્ષની ઉજળી પરંપરાને સાહેબ આટલા વર્ષો સુધી કઈ ખબર નહીં. કુતુબ મિનાર, તાજમહેલ ને લાલ કિલ્લો ઈ કે ભારતની ધરોહર છે. સારી વાત છે. મારા દેશમાં તાજમહેલ છે એનું મને ગૌરવ છે. આ કઈ નાની વસ્તુ નથી. પણ એકલા મેવાડના રાણા કુંભાઈએ એના જીવનમાં 32 કિલ્લા બનાવ્યા હતા. આ આપણી ધરોહર નથી? ક્યાંક તો દેવું તું થોડું ગાડાવનું. પ્રેમની નિશાની તમારે જોયું હોય તો રાણી કી વાવ છે. પાતાળમાંથી તમે જુઓ, હાથ માળનો હાથ કેવી રીતે સ્ટ્રક્ચર એ બનાવ્યું છે એ જુઓ તમે. ઓલું નથી. પણ આપણું કઈ આમ જ આવ. આ તો ઓલા જેવો થયું. માફ કરજો પણ મને આ વાત આવી એટલે મને, હું નાનો હતો ત્યારે મારા માએ વાર્તા કરતા. એક જણો ઈ કે શિકારે નીકળ્યો અને એક બીજો માણસ, નાનો માણસ ને મજૂરી કરે ની મજૂરને ભેગો લીધો. મજૂરને 2 કૂતર્યા. આટલામાં બધા સમજી જજો, એક નાનકડી વાર્તા છે. મજૂરને 2 કૂતર્યા અને ઓલો માણસ આવ્યો ઈ કે મેરે કો શિકાર કરના જાના હે, આપકો આના હે. બેયના અડધા ઈ કાઠિયાવાડી હિન્દી છે, દુખલો લગાતા. બેયના અડધા હો જાયેગા, દોનો કા આધા. બરાબર ને? અમારી ટીમ ને અમે બધા આમ બાપા અમે છે ને બધા ઘણા બીજા દેશમાં બધે ફરી આવી. પણ પછી અહીંથી બહાર નીકળ્યા પછી મૌન લઈ લઈ એટલે ઈશારાથી બધું સમજાય. બાકીનું બાજુવાળાને કહી દઈએ. જાણીતા ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતીઓ વિશ્વ આખામાં મળી જાય. તો અમને એમ કોઈ દી લાગ્યું જ નથી કે અમને ઇંગ્લિશ આવડતી નથી ને અમે અમને એમ કે આપણે માણસો રાખ્યા બધું કહી દઈએ પછી આપણે ક્યાં કાંઈ ફોર્મ બોર્મ ભરવાની જરૂર છે? ભલા માણસ માતાજી આટે છે. આમ તમે વિચાર તો કરો. આ ઈ બહુ. અને ઘણી વસ્તુમાં મૌન રહી જાય ને તો જીવનમાં મજા આવે. તમે ઘેરે ખાવા માટે બેહો, જમવા બેહો અને શાકમાં પાણી વધારે થઈ ગયું હોય કે ભીંડાનું શાક હોય ચીકણું થઈ ગયું હોય કે અથવા તો કોઈ ખારું થઈ જાય ને આડાવડું થઈ જાય તો શાકની એક બાજુ મૂકી, આજ મારે કંઈક આમ કે માવો ખાતા હોય કે માવો ખવાઈ ગયો તીખો એટલે શાકની બહુ મન નથી એમ કરીને સંભારો ખાઈ લ્યો. માવો ન ખાતા હોય તો બીજું કંઈક પાનું દઈ દો અને એક બાજુ શાક મૂકીને તમે સંભારો રોટલી ખાવ તો અમૃતનો ઓડકાર આવે શાંતિથી. પણ શાક બગડ્યું એનું આરે તમે બગડ્યા એટલે પછી તો આખું વાતાવરણ જ બગડે. હા, હે બાપને ઘરે કોઈ દી બનાવ્યું નથી, મને ખબર જ હતી આમ જ હોય તારું ને એ આમ ને. પછી તમે રોટલી ખાતા એવું લાગે ને હક થોડી સાવતા હોય એવું લાગે આપણને. બોલ્યા આપણે ને આપણે હોય પણ અંદરની દુનિયા જ બગડી જાય. પછી રોટલો ખાતા હોય તો ખોળના ખડકલા ખાતા હોય એવું લાગ્યા કરે. આ એ હકીકત વાત છે. અંદરની દુનિયા બગડી એટલે બધું બગડ્યું. એ હકીકત. એટલે અમે પછી અમુક ઠેકાણે એમ એટલે અમે બધા આમ બધે ફરી આવી ખરા પણ પછી મોન લઈ લઈએ એમ મજા આવે. તો હવે ઘરનો ડાયરો છે અમારી ટીમની જરાક વાત કરતો. હવે મુકેશભાઈ પાસે એર હોસ્ટેસ બેન આવી ને પ્લેનમાં આવે ને ખાવાનું બધું દેવા. તો મુકેશભાઈ ને આવી કે સર વેજ યા નોન વેજ? આ મુકેશ હાથો માણા એ અમારે એટલે કે સર વેજ યા નોન વેજ? આ કે હાથું બેન હાથું. ઓલી બેન વહી ગઈ અમને. પ્રવીણભાઈ કઈ ગયા? આ પ્રવીણભાઈ ની બહુ હાર્યો. આ તો સત્ય ઘટના કહું છું બેયની. હું જોતો હોઉં આમ તો હું એમ જ હોઉં પછી પણ હું જોયા કરું બધું. આ પ્રવીણભાઈ પાસે બેન એને ખબર નહીં ભાઈ ઓલી સીટ બરાબર આવી. ઓલું આપાતકાલીન દરવાજો ખોલવાની હોય ને હકીકત. આ પ્રવીણભાઈ ત્યાં બેઠા તો ઓલા બેન આવ્યા બરોબર આમ બધું આમથી એમ હળી કરતા સામે પાસે આવીને એટલે એને સામે જોઈ એટલે બધું સમજાવવાનું ચાલુ કર્યું કે કાંઈ આવી ઘટના બને આમ થાય તેમ થાય. ઓલું જે ઉભા બેન આપણને સમજાવે ને એ આખાને બધાને એક કાર્ય સમજાવે. 1 કે 2 બેન એ તો બધાને સાથે. પણ જે ઓલો આપાતકાલીન દરવાજા પાસે બેઠો એને સ્પેશિયલ સમજાવે પાછું. એ આ પ્લેનમાં ગયા એને ખબર છે એને સ્પેશિયલ સમજાવ્યું કે એવું થાય તો પેલા તમારે ઓલું પહેરી લેવાનું આમ તેમ બધું કરી લેવાનું. પછી આ દરવાજાને અહીંથી પકડીને આમ કરીને આમ કરવાનું. દરવાજો ખુલે દરિયા ઉપર પ્લેન ઉતર્યું હોય ને એટલે આમાં ખુલે દરવાજો એટલે ઓલું આમ સીડી જેવું નીકળશે. એને બધે હરહટ કરતો હતો. એટલે હરહટ તો નહોતા બોલ્યા એ તો આપણે એ તો એની ભાષામાં એ તો હું કહું છું હરહટ. આપણી મજા છે હરહટ ને એ બધાને ઇંગ્લિશ હોય જ નહીં. એના થોડા પાટલા હાહુના ઇંગ્લિશ હોય કે મહોતાના ઇંગ્લિશ ન હોય.
એ અમુક આપણી મજા છે, એ એક મજા આવે, હની હની ભેગા થઈ ગયા નહીં, બરોબર ને તીસરાભાઈ? એટલે એ બધું બેને ટૂંકમાં સમજાવું, પણ મજા એ છે કે ઓલા બેને સમજાવવાનું જે ચાલુ કર્યું તો એ પ્રવીણભાઈ નું મોઢું બંધ હતું, આવી રીતે સમજો સાંભળતો હતો. જેમ જેમ પ્લેન પાણી ઉપર ઉતરે, દરવાજો ખુલ્યો અને આમ ખાબકવાની વાત આવે, મોટું ખુલતું ગયું. હકીકત હું જોતો હતો, મોટું ફાટ્યું, એને બધું ચિત્ર દેખાણું, હું દરિયામાં ગયો એમ. અને એ બધી વાત પૂરી થઈ ને હકીકત આ બોલ્યો હાર્યો. હકીકત એ બધી વાત પૂરી થઈ ગઈ ને બેને સમજાવી દીધું બધું. ઓકે સર એમ કીધું, સમજાઈ ગયું એમ? ઓકે સર. તો છેલ્લે આ એટલું બોલ્યો, દરવાજો હું નહીં ખોલવા, માતાજી કઈ નહોતા હતી. અને આપણે માતાજી કઈ ન થવા દે, નકર 140 કરોડ આવી મજાઓ થોડા કરી હિન્દી ભલા માણસ રોગ માયા જ આપણી ધ્યાન રાખે છે. એ વાત એટલી જ હકીકત છે, જગદંબા જ આપણી ધ્યાન રાખે છે, અને એ જગદંબા કઈ ધ્યાન આપણી રાખતી રહે. એટલે હું તો મોદી સાહેબની વાત કરતો તો, હું નારો શિવનો આપણે હરહરનો લગાડવાનું બાકી છે કે મોદી સાહેબ આપણને ગમે છે. કોઈ વિદેશના પ્રેસિડેન્ટ આનાકાની કરતા હોય ફોનમાં કોઈ ડીલ કરવા માટે, તો મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવીને આમ કરીને આમ દબાય તો લોકો યસ 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 તરત માની જાય. હા, તમે વિચાર તો કરો સાહેબ, આટલા દોડે. એ જ અહીંથી ગેરંટી સાથે કહું બધાને, જેનો નોન ફેવરેટ લઈ લેજો, આમાં કોઈ વાત ખોટી હોય. હા, લે ઓલી વાત અધૂરી રહી ગઈ બેની, સરસ યાદ, એ હું લઈ લઉં. પણ આ હું ઈ વાત ઉપર જાઉં, પણ આ મોદી સાહેબ એક કરીને, મોદી સાહેબ જેટલા સમય કામ કરે છે 24 કલાકમાં, જેટલી કલાકો એટલી કલાકો આપણે આખું ભારત જો કરવા માંડીને તો ભારતને ફક્ત 2 વર્ષ સુપર પાવર બનતા લાગે, હું ગેરંટી આપી દઉં તમને. આમાં કોઈ અતિશયોક્તિ હોય તો તમે તમારે પ્રશ્ન કરી શકો. પણ હું ધર્મની વાત તમને કરતો હતો કે આટલી વસ્તુ આપણું ધરોહર કરી દીધી, આપણું બધું એક બાજુ, આપણા ઇતિહાસો એક બાજુ. એટલે હું આ એક મારા માં હું નાનો હતો તો વાર્તા કરતા, એ મને યાદ છે કે ઈ ઓલો મજૂર જેવો માણસ હતો ને, એને ઓલા કીધું, હિન્દી ભાષી હતો, એને કીધું કે મેરે કો શિકાર કરના જાના હે, તું મેરે સાથ ચલ, તું મારી હારે હાલ, કે હાલો, અને તારા 2 કૂતરા લઈ લે. ઓલા શિકારી કૂતરા ઓલા પાસે બહુ હારા, કે તારા 2 કૂતરા લઈ લે ને આપણો બેનો જે થાય એમાં 2 ભાગ. પછી શિકાર કર્યો, એક મોરલો માર્યો, એક હરણી મારીને એક સસલો માર્યો. આ 3 શિકાર કર્યા. આ વાર્તા ખાલી સાંભળવાની છે, આમાંથી શું લેવું. ઈ મોરલો માર્યો, હરણી મારી અને સસલો માર્યો, બસ છેલ્લે ભાગ પાડ્યા. ભાગ પાડવા ટાણે ઓલો કે હરણી કી કરણી ની, એટલે હરણીની જ વાત જ ન કરતો, ઓલો કૂતરા વાળાનો ઓલો કે છે જે આવ્યો તો વગર હવે કોઈ શિકારે આના 2 કૂતરા જ વધારે કરેલો, દોડે મદદ તો એને જ કરી, એને ભેળો લીધો તો એને. કૂતરા એના હતા, લાવર ને ઢૂસા, કૂતરાના નામ 2 ના. એ કે હરણી કી કરણી ની, એટલે હરણીનું નામ જ ન લેતો, ભાગ પાડે છે ભાઈ ઓલો. એટલે આપણા ઉપર આવું થયું છે એટલા વર્ષ, 70 વર્ષ, એટલે રેડિયો નાખું છું 75 વર્ષ. હરણી કી કરણી ની, સસા બીબી કે લીએ મેરી. ઈ કે એને પેશિયલ જોઈ, સમજો છો ને બધા, સમજદાર છો, મજા આવે છે. હરણી કી કરણી નહીં, સસા બીબી કે લીએ, મોર ફસુકલા મેરા, લાવર ઢૂસા તેરા. હરણી એની વાત જ ન કરતો, સસા મારી બીબી ના, મોર ફસુકલા મેરા એટલે મોરલો મારો, લાવર ઢૂસા 2 કૂતરા તારા, ઈ તો એના જ હતા. આવું આપણા ઉપર થયું એટલે અટાણે આ જાહેરમાં બોલવું પડે છે. આ બહુ મોટી વાત છે. કેવડી આપણી ઉજળી ધરોહર છે. એકવાર મેવાડના ઇતિહાસને વાંચો તો ખબર પડે, મરાઠા ઇતિહાસને વાંચો તો ખબર પડે, પંજાબના ઇતિહાસને વાંચો તો ખબર પડે. હું અહીંથી આ બધા બેઠેલા, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક થઈ મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. બિલકુલ જ્ઞાતિવાદ કે કાંઈ નહીં. પણ એક વાત કહી દઉં, બધા બેઠા સનાતન ધર્મના વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે છે એટલે કહું, અને કાયમના માટે એ જ કહું છું કે અહીંયા જેટલા બેઠા તમને સનાતન હિન્દુ તરીકે આપણને જો ગૌરવ હોય અને હોય એને બધાને હું કહી દઉં છું કે અત્યારે 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં હોય. આ ધ્યાન, આ વાત મારી લખી હોય ત્યાં લખી લેજો, અને ખોટી કાંઈ લાગે તો મને પ્રશ્ન પણ કરી શકો છો. 100 કરોડથી વધારે હિન્દુ હોય, આખી દુનિયામાં ગણો તો વધારે, એથી ઘણા. 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં આજે હોય આટલા વર્ષો પછી, અને કોઈને મગજમાં એવો વેમ ભર્યો હોય, કચરો વેમનો ભર્યો હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ સહી, એવો કોઈને વેમ હોય કે ભાઈ તો ભગવાન કુદરત સંતાનો આપે, દીકરા દીકરી, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 66, એ રીતે આપણે જો સંતાનો જન્મતા ગયા, આગળ એમના વસ્તી વધતી ગઈ,
એટલે 100 કરોડ હિન્દુ આપણે ભારતમાં સહી એવો કોઈને વેમ હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી આ દેશની ધરતીમાં સુરીરોએ સતી નારીઓએ રેડ્યા છે ને એટલે 100 કરોડ થી વધારે હિન્દુ સહી. આ સત્ય સનાતન છે. બહુ વાંચ્યા પછી કહું છું, અદ્ભુત ઇતિહાસ છે આપણો. તમે વાંચો તો આપણને આમ થઈ જાય કે હા. જ્ઞાતિવાદ આપણે કરીશું તો આપણને પાપ લાગશે. હા, હકીકત આપણે બધા એક થઈ અને ભારત આપણે કોઈને નડવાનું જ નહીં, આપણી પરંપરા હિકેલું જ નથી નડવાનું. પણ હકીકતમાં ચિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે 11 વર્ષની દીકરીઓ આમ ચૂંદડી ઓઢી અને પડવા અગ્નિમાં જાતા પહેલા બોલતી હતી, બા 11 વર્ષની દીકરીઓ, બા ઘડીક વાર ઉભા રહ્યો, દાદીમાં તમે ઊભી જાઓ, મોટા બા ઘડીક ઉભા રહ્યો. કા તો કે હવની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ એવી રીતે બલિદાનો આપ્યા ત્યારે હિન્દુસ્તાનની ધરતીમાં હું તમે આ નારા લગાડી શકી ન કર્યું. આપણે જંગલ લાગી ગપાઈને તને નો લાગે કોક દીએ ઊભા મોરબી. ભજન બહુ જરૂરી છે, અવળી નો જ નહીં. ભજન જરૂરી છે જે લાગી જાય, પણ નકીરા નીકળી પડી એમ ન હાલે. પણ સાહેબ ઈ ઇતિહાસો વાંચી ત્યારે ખબર પડે ભારતની શું પરંપરા છે અને એ પરંપરાને જાળવવા માટેની આપણી આ પરંપરા છે. એટલે બે હાથ ઊંચા કરીને હરનો નાચનું જે હું વાત કરતો એટલા માટે હાર 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 ડોક્ટર હિરેનભાઈ વિરાણી, બરાબર વિસાણી છે કે વિસાણી છે ને વિસાણી? હા, જલ્દી લખ્યું ને એક શિક્ષક સાહેબે આવું કંઈક લખી દીધું આમ કરીને છોકરાને કે આલે છોકરાએ વાંચ્યું ભેળ બહુ મીઠો ઉકલ્યું નહીં. પછી છોકરો ઘરે લઈ ગયો એને કે મારા પપ્પાને તો કંઈક ફરિયાદ છે તો પપ્પો ગોટાળે છોડ્યો એને ન ઉકલ્યું, મમ્મીએ વાંચ્યું એને ન ઉકલ્યું. પછી સોસાયટી આખી ભેળી કરી, કોઈથી વંચાણું નહીં. બીજે દી છોકરાને લઈને એનો બાપ આવ્યો શિક્ષક સાહેબ પાસે. એને એમ કે કંઈક ફરિયાદ છે તો મારા દીકરાની કે શિક્ષક સાહેબ મારા દીકરાની કઈ ફરિયાદ છે આમાં અમને કઈ ઉકલ્યું નહીં. કે ના એ તો ખાલી એમ લખ્યું તું અક્ષર સારા કરો. કે તમે તો પેલા સારા કરો એમ. એટલે અમે હું પાછો અભણ માણસ, બાપા હું 1 ચોપડિયા ભણ્યો નથી, ઘણા માનતાય નથી, પણ મારું નેહ છે હજી નિહાળ નથી. કારણ કે ફોરેસ્ટ એરિયામાં આવે નેશનલ પાર્કમાં નેહડા બધા ગીરમાં, તો ત્યાં તો લાઇટ નો હોય, નિહાળ નો હોય, રોડ નો હોય, એવું અંદર હોય નેહડા બધા. ત્યાં તો કઈ હોય નહીં નેહડામાં. 8 ઘર છે ખાલી, મોટા પહાડો ચારે બાજુ અમારા, ત્યાંથી હું આવું છું. એટલે હું ભણ્યો નથી, મારા બાપુજીએ મને શીખાડ્યું. હવે બાપુજી જેને ભણાવે એ શું મજા આવી છે તમે વિચાર તો કરો. અને ઈ બાપુજીઓ ઉભા મોરના ધોકા સિવાય બીજી વાત ન હોય. હા, પડીને તોય રોવાય નહીં આમાં. અને હું તો કાયમના માટે યુવાનોને જ કહું, જેના બાપે ઉભા મોરના ધોકા દીધા હોય એના બાળકો કોઈની માર ખાઈ નહીં આવે, અહીંથી ગેરંટી આપું છું ભલા માણસ. બાકી તો મેલી બેચી દઈએ, માર ખાઈને આવી છે મારું બેચી. હા, એને થોડુંક આમ વંડીએ સડાવો, લીમડે થોડેક સડાવી ત્યાંથી પછાડો, બે ધબા નાખી લ્યો, આવું હોય. બહુ અમુક વીઆઈપી થઈ ગયા ને અમે જાય તો સોફા માથે આમાં એવા પોચા ગાઈડલા હોય, સોફે બાળક બેઠું હોય ત્યાંથી સોફે આડું પડે તો આખું ઘર ભેરું થાય. મળે ટીપલે ક્યાં લાગ્યું, પણ લાગવા જેવું હોવું જોઈએ નહીં કાંઈ. હા, આમ કરો તમે. હા, અમે તો ઓલા મધ ખાવા ચડતા ને વડલાઓ માથે ને આંબલીઓ માથે મધ હોય ને તો ઈ કે બાપા ખી જાય કે મધ ન પાડે, પાપ લાગે ઈ કે. જો કે અમે પછી આવડી ગયું હતું મધનું ઉપરથી લઈને ખાઈ જાય, માખી પોળું ન પાડી એટલે પાપ ન લાગે. આવો અમે રસ્તો કાઢેલો. તો બાપાને ખબર પડે પબેડા મારી પાડેલા અમને. બોલો, પબેડામાં સમજો પાછા આમાં બધા મોટી મિનિંગ ઓફ પબેડો. આવડો દંડો હોય ને, આવડો એને છૂટો મારે પબેડો માર્યો કહેવાય. બાપાને ખબર હોય છૂટો મારે ને આવડો ધોકો હોય, દંડિયો છૂટો મારે એને પબેડો કહેવાય.
એવા પબેડા મારી મારે તો અમે વડવાયું વડલા આંબરી ડાળેથી વાંજરા પડે પડી ફાટી જાય જરા ધડકાઈ જાય તો કહેવાય નહીં પાછું લુલુય નો હલાય તોય મારે એ વાતું જ જવા દો તમે અટાણે ભાગ્યશાળી છોકરાઓ તમને આ દર્શન થાય રૂપિયાનો હું તો ઘણી વાર ફોળ કરતા હોય નાના બાળકો તો હું કહું તમે બહુ ભાગ્યશાળી આવી રીતે ફોળ કરતા અમને 10 રૂપિયા કોઈ જડેલા જ નહીં જોવા ખિસ્સામાં નહીં ખિસ્સું હોવાનું હાથ નીચે તો નીકળી જતા એટલે એમાં એવું ન હોય અમને અમારા નેહડામાં બાપા 2 મહિને 2.5 મહિને કેળા કે ચીકુ વેસવાળો આવે લીલા પાણી ને અમારું કંકાઈ પાસે બરોબર 2-2.5 મહિને ચીકુ વેસવાળો સાયકલ લઈને આવે 2-2.5 મહિને માંડ એકાદી વાર તો ટંકોરી વગાડે ને ત્રણ સામે કાઢે આખા ને એના છોકરા દોડે એ ચીકુ કે જામફળ કે કંઈક વેચવાળો આવ્યો એ ટંકોરી વાગે ને છોકરા દોડે ભાભા ફરજામાં બેઠા ને ઓહરીમાં નેહડામાં ઝૂંપડામાં ભાભા ગલટા ઈ ભાભા હોવાના પગરકા સંભાળે કે મારા પગરકા ક્યાં છોકરા કે દઈ આવશે ને ચીકુ લઈ આવશે કે કારણ કે ત્યાં કઈ પૈસા દઈ લેવાનું હોય જ નહીં પણ દબાના પતરા તૂટેલા બૂટ ને ભંગાર ને એ બધું તો ભાભા બુતા હોય સાના માના છોકરા એના બૂટ લઈને દઈ આવે એની ધ્યાન રાખવી પડે એમાંથી અટાણે આપણે અહીંયા ભૂગ્યા હોય છોકરાને નવા એટલા બૂટ અને હજી ઘણા ગબી જેવા મોઢા કરીને કે મારે હવે શું કરવું મંદી આવી ગઈ તું બોર્ડમાં આંગળી ભરાય તો જ તારું ભેળું થાય નકર ભેળું નહીં થાય બીજું હા એમાં ખાલી ઈ એટલું જ થાય પણ જેના અંદર ખુમારી કરી છે ઈ જગતના ચોકમાં કઈ કરી